આત્મીય શ્રોતાજનો નમસ્કાર। પ્રવચનની શરૂઆત એક સત્ય ઘટનાથી કરું છું। વર્ષો પહેલાં વડોદરામાં ગાયકવાડ રાજ કરતા અને એમ કહેવાય છે કે ગુજરાતમાં સૌથી મોટું રાજ્ય ગાયકવાડ સરકારનું કહેવાતું। એ ગાયકવાડે એક હુકમ બહાર પાડ્યો, ફતવો। હુકમ એવો બહાર પાડ્યો કે ગોચર જમીન જેટલી પણ છે એ ગોચર જમીનમાં સરકારી પશુ સિવાય કોઈ પણ પશુને ચરાવવા માટે લઈ જવું નહીં, આવો ફતવો બહાર પાડ્યો। આ ગોચર જમીન પર સરકારી પશુઓ સિવાય કોઈ પણ પશુના માલિકોનો અધિકાર નથી। આવો જ્યારે ફતવો બહાર પાડ્યો, હુકમ બહાર પાડ્યો, ત્યારે જેમની પાસે જાનવરો હતા, પશુઓ હતા, એ ચિંતામાં પડી ગયા કે આપણા પશુઓ ગોચર જમીન સિવાય ચરવા માટે જાય ક્યાં? અને ગાયકવાડે કીધું કે જેમના પશુ રહેલા હોય એ પોતાના ખેતરોમાં, પોતપોતાના ખેતરોમાં પશુઓને ચરાવે। ગોચર જમીનમાં પ્રાઇવેટ પશુઓને ચરાવવા નહીં, ખેતરોમાં ચરાવો, તમારા ખેતરો હોય ત્યાં। તો ખેડૂતો વિચારે છે કે જાનવરો ભલે અમારા હોય, પશુઓ ભલે અમારા હોય, પણ ગોચર જમીન સાર્વજનિક જમીન કહેવાય અને એ જમીન પર કેવલ સરકારી પશુઓનો હક ન હોય, તમામ જાનવરોનો હક રહેલો હોય। એ ગોચર જમીનમાં તમામ જાનવરો ચરી શકે, આવો હુકમ બહાર પાડ્યો અને સરકાર સામે કોઈ અવાજ ઉઠાવે નહીં, કોઈ અવાજ ન ઉઠાવે। શા માટે? અને અવાજ ઉઠાવ્યા વગર સરકારને ખબર ન પડે। આપણે ચૂપચાપ બધું સહન કરતાં કરતાં ઘણું બધું ગુમાવ્યું છે। કોઈ પશુના માલિકો કાંઈ બોલતા નથી અને એ સમયમાં જાનવરો લોકો પાસે બહુ હતા। હવે તો જૈનો પાસે જાનવરો છે જ નહીં, અને હશે તો ઘણિયા ગાંઠિયા, પાંજરા પોળો ચલાવે છે, એમાં બે મત નથી। બાકી પ્રાઇવેટમાં આજે જૈનો પાસે કોઈ જાનવર નથી, સિવાય કૂતરો બૂતરો હોય તો, બાકી નથી। તો પશુઓના માલિકોને ચિંતા થવા લાગી કે હવે આપણા જાનવરોને ચરાવવા ક્યાં? આકુળ વ્યાકુળ થવા લાગ્યા, મનમાં બહુ ટેન્શન થવા લાગ્યું। અને એ સમયે લોકોને પ્રાણીઓ પર પ્રેમ બહુ, પોતાના સંતાનની જેમ પોતાના જાનવરોને સાચવે। આજે તો આપણે સાચું ઘી ખાઈ શકતા નથી, ખરો તેલ આપણે ઉપયોગ પણ કરી શકતા નથી, પણ એક એવો સમય હતો કે જાનવરોને નાળચા દ્વારા આ બધું પીવડાવતા હતા। હવે જ્યાં પાણી મળતું ન હોય ત્યાં તેલ અને ઘી ક્યાં પીવડાવે?
10-20 રૂપિયા આપણે બોટલને આપીએ ત્યારે એક બોટલ મળે પાણીની. દશા તો દયાજનક છે આપણી બધાની પણ. હા, અને હવે તેલ અને ઘી છૂટ વાપરો એમ કહેવાય જ નહીં. અને બીજી વાત સાચી છે કે હવે તેલ ઘી વધારે કોઈને પચે તેમ પણ નથી. પણ તે સમયે જાનવરોને આ બધું પીવડાવતા અને અટાકટા કેવા રહેતા હતા જાનવરો. બળદો આપણે જોઈએ તો જાણે હાથી જોઈ લો, એવા મજબૂત બળદો. તો પશુઓના માલિક વિચારે છે કે હવે કરવું શું? અને કતલખાને તો પશુઓને મોકલાવાય નહીં, કારણ કે તે સમયમાં લોકો સંતાન તરીકે પશુઓને રાખતા, કે જે રીતે અમે અમારા સંતાનોને રાખીએ તે રીતે પશુઓને પણ રાખીએ. પશુઓનો ઉછેર પણ સંતાનના ઉછેર સરખો કરતા હતા. એટલે કતલખાનાનો તો એ લોકોને સ્વપ્ને પણ વિચાર ના આવે. પણ હવે કરવું શું? જરા વાત ગાયકવાડના કાન સુધી પહોંચાડી ખરી, પણ ગાયકવાડ કોઈને દાદ દે એમ ન હતા. ઘણી વખત ઘણા લોકો છે ને, સેવકોએ ત્યાં સુધી વાંધો નહીં કોઈ પણ સંસ્થાના, પણ માલિક તરીકે જ્યારે વ્યવહાર કરે ને સંસ્થાનો, ત્યારે સંસ્થામાં અગડમ બગડમ શરૂ થઈ જાય. અત્યારે તમે જે તે આગેવાનો રહેલા છો, સેવક કહેવાઓ આમ જોવા જઈએ તો, પણ તમે માલિક બની જાઓ સંસ્થાના કે અમને ઠીક લાગે તેમ કરીશું, પતી ગયું. કોઈનું આપણે અવાજ ન સાંભળીએ, કોઈની વાત ન સાંભળીએ અને આપણે આપણી મનમાની કરતા રહીએ તો એ સંસ્થામાં પછી તકલીફો ઊભી થાય જાતે દાડે. એટલે સેવક થવાય સંસ્થાઓના, પણ સંસ્થાઓના માલિક ન થવાય. અને હંમેશા સંસ્થાઓમાં ફેરબદલી થતી રહેતી હોય છે. આજે કોઈક પ્રેસિડેન્ટ છે, વર્ષે 2 વર્ષે 4 વર્ષે એ સંસ્થાના પ્રેસિડેન્ટ બીજા થઈ જતા હોય છે. એટલે એ પ્રેસિડેન્ટને કે એ આગેવાનોને અમે સેવક કરેલા છીએ તે તરીકે વ્યવહાર કરવો જોઈએ. કોઈ પણ માણસનું દિલ ન દુભાય, કોઈ પણ માણસને અગવડતા ન રહે, દરેકને સાનુકૂળતા રહે એવી કોશિશ આગેવાનોને સેવક તરીકે કરવાની હોય. બાકી મનમાની થાય એટલે પછી પતી ગયું કામ. તો આ પશુઓના માલિકો વિચારે છે કે ગાયકવાડના કાન સુધી વાત પહોંચાડી, પણ ગાયકવાડે આપણા વિચારો સાંભળ્યા પછી વાયા, કારણ કે ઘણા મોટા માણસો હોય ને એની આપણે સામસામી વાત કરીએ ને તો ઘણી વખત મોઢું તોડી નાખે, એટલે પથ્થર ન મારે, પણ એવા વાક્યો કહે, એવા શબ્દ સંભળાવે કે આપણે સાવ ફીકા પડી જઈએ. તો આ ઘણા લોકો હોય કે ખબર ન હોય કે કઈ રીતે ક્યારે કોની સાથે કેમ જવાબ આપવો, કેમ બોલવું. તળ ને ફળ ઘરમાં ચાલે, સંસ્થામાં ન ચાલે. તડફડ ઘરમાં તમે ઘરવાળી સાથે તડફડ કરતા તો વાંધો નહીં, છોકરાઓ વાંધો નહીં, સારું તો ન કહેવાય, છતાં પણ કદાચ માની લો કે તમારામાં રૂઆબ બહુ જ છે તો રૂઆબ તમે તમારા ઘરમાં વાપરો, બાકી સંસ્થાના જેટલાય મેમ્બરો રહેલા છે એમની સાથે રૂઆબ ન વપરાય. ગઈકાલે દેવચંદભાઈ આવ્યા, મેં એમનો મીઠો વ્યવહાર જોયો. બધાને હાથ જોડતા હતા, જેટલાય બહેનો ભાઈઓ મળવા આવ્યા. અને આમ ભાષા પણ જરાક મને સાલસ લાગી. ઠીક, પૈસા મળ્યા પછી પણ માણસ આવા વ્યવહાર કરે તો જરાક સારું લાગે. તમને સામેથી મળવાની ઈચ્છા થાય, પણ કોઈ માણસને તમે મળવા માટે જાઓ, પેણામ કહ્યો કે જય જીનેન્દ્ર બોલો, અને તમારી સામે મોઢું પણ ન જુએ તો બીજી વાર તમને પેણામ કરવાની ઈચ્છા થાય કે એ પણ જે મેં પીવાય પોતાને કાંઈક સમજે છે, જવા દો. ગાયકવાડ જીદે ચડ્યા અને પશુના માલિકો વિચારે છે કે આપણે તો જેમ તેમ કરીને કાંઈ પણ કરીશું, પણ બિચારા જાનવરો ચરવા માટે જાય ક્યાં? અને ગાયકવાડે કીધું કે સૌના ખેતરોમાં પોતાના જે પ્રાઇવેટ જાનવરો હોય ચરાવે. તો ખેડૂતો વિચારે છે કે ખેતરોમાં અમે અમારા જાનવરો ચરાવીશું, વાંધો નહીં, પણ પછી અમે શું ખાઈશું? અનાજ શું બચશે? અમે ઘર કેમ ચલાવીશું?
કદાચ અનાજ ઉત્પાદન થયા પછી એ અનાજ અમે વેચવા માટે જઈએ, જો અમારા પશુઓ બધું જ ખાઈ જાય તો પછી અમારે વેચવું શું, ખાવું શું, ઘર કેમ ચલાવવું? એટલે આ બધી સમસ્યાઓ ઊભી થઈ. માલિકને, પશુઓના માલિકને જરૂર પ્રેમ રહેલો હોય, પણ આખો ખેતર તો છૂટો ન મૂકે ને, કારણ કે એ ખેતરમાં જેમ જાનવરોનો હક રહેલો હોય તેમ એ ખેતરમાં માલિકનો પણ હક રહેલો હોય, અને ઘર વ્યવહાર ચલાવવા માટે અને વરસ કાઢવા માટે બધું સંભાળવું પડે. તો ન પોતાના ખેતરોમાં પોતાના જાનવરોને ચરાવી શકે તેમ છે. અને બીજો ગાયકવાડે ફતવામાં શું કીધું કે જેમના ખેતર ન હોય એ એમને ઠીક લાગે તે વ્યવસ્થા કરે પોતાના જાનવરોની. આ તો શું કહેવાય, મોટો માણસ એણે હાથ ઉપાડી લીધો, ઊંચે કરી નાખ્યો, એ ન ચાલે. મોટા માણસ પર લોકોએ જવાબદારી નાખી હોય તો મોટા માણસોએ જવાબદારી શું કરવી જોઈએ? અડા કરવી જોઈએ. પણ ગાયકવાડે સ્પષ્ટ કહી દીધું કે જેમને ઠીક લાગે પ્રાઇવેટ તમારા જે કોઈ જાનવરો રહેલા હોય એ તમે તમારી રીતે ચરાવી શકો, વ્યવસ્થા કરાવી શકો છો. અમારી જે ગોચર જમીન રહેલી છે એમાં સરકારી પશુ સિવાય કોઈને પણ અમે ચરાવવા દઈશું નહીં. બિચારા માણસો સોડા થવા લાગ્યા, બહુ સોડા થવા લાગ્યા કે હવે કરવું શું? અને બિચારા પશુઓને ભૂખે મારવા એ ક્યારે પણ લોકોને પાલવે નહીં. બહુ સમસ્યા મોટી ઊભી થઈ. તો કેટલાક આગેવાનો ભેગા થઈ કરી અને થોડી મસલત કરી કે આપણે વ્યવસ્થિત વાત લઈને દીવાન પાસે જઈએ. એ આગેવાનોએ મસલત કરી, દીવાન પાસે ગયા, દીવાનને વાત કરી કે ગાયકવાડે આવી રીતે હુકમ કર્યો છે, ગોચર જમીનમાં સરકારી જાનવરો સિવાય કોઈ પણ ન ચરે તો બીજા લોકોના જાનવરો ક્યાં ચરે? દીવાનને સમજાવવાની પણ કોશિશ કરી અને દીવાને પણ દિલાસો આપ્યો કે હું ગાયકવાડને હમણાં જ વાત કરીશ, એમના મગજમાં એ વાત ઠસાવીશ, પછી તો આ મોટા માણસો છે રાજા વાજા ને વાંદરા, મોજમાં આવે તો જલેબી આપી દે અને મોજ ન હોય તો સૂકા રોટલા આપી દે, ઠેકાણા કાંઈ નહીં. એટલે દીવાનને બધી વાતો કર્યા પછી દીવાન ગાયકવાડને મળે જ છે. મોટા માણસોને છે ને ઘણી વાતો મૂડમાં હોય તો જ કહેવાય. એનો ચહેરો જરાક વિચિત્ર રહેલો હોય તો જય વાસુ પૂજ્ય કહીને રવાના થઈ જવું. મોટા માણસો સાથે વાત કરવી બહુ જોખમ રહેલી છે, બહુ જોખમ ભર્યું રહેલું છે. ક્યારે ફટાકડા ફોડી નાખે અને ક્યારે એટમ બોમ્બ ફોડી નાખે કાંઈ ખબર ન પડે, અને આપણી દિવાળી બગાડી નાખે, આપણું નવું વર્ષ બગાડી નાખે. એટલે મોટા માણસો સાથે વ્યવહાર કરતાં પહેલાં આપણને બધાને 100 વિચાર કરવા જેવા છે. મેં પહેલાં કીધું હતું, ફરી કહું, તમારા માટે નથી, સમજતા કહું છું કે પૈસાદારની પાછળ, અને કહું ના નથી કહેતો, જવા દો. આપણે વાત કરીએ ગાયકવાડની. દીવાને ગાયકવાડને વાત કરી, ગાયકવાડે કહી દીધું તું મોટો કે હું મોટો? ખબરદાર છે, મારી સામે બોલ્યો છે તો સલાહ આપનાર તું કોણ? બિચારો દીવાન ચૂપ થઈ ગયો. ગાયકવાડ પોતાનો હુકમ ખેંચવા માટે કોઈ હિસાબે તૈયાર નથી. અહંકાર છે ને, આપણને આપણી ભૂલ સમજાતી હોય તે છતાં પણ આપણે આપણી વાતને ખેંચવા માટે તૈયાર ન હોઈએ. શું નડતું હોય આપણને? હા, અહંકાર નડે. હવે હું કેમ ખેંચું મારી વાત? હવે તો હું કપો ખરો કરીશ જ અને બતાવીશ કેમ થાય છે, કેટલા બીએ. હા,